જય માતાજી પશુપાલન મિત્રો, અને તમારા માટે મિત્રો આપણે વાત કરીએ ને તો બહુ ઇમ્પોર્ટ વિડીયો છે ને હું તમને બધા વિડીયોમાં સબસ્ક્રાઈબર કરવાનું કહું, પણ આ વિડીયોમાં આજે નહીં કહું, કારણ કે આ વિડીયોમાં મેં કોઈ વ્યૂઝ આપવા કે સબસ્ક્રાઈબર કરવા નહીં. પણ જો કોઈ ગરીબ મિત્રો હોય એને પશુપાલન હોય અને એને ખબર ના પડતી હોય, અને બીજી વાત એ કે કોઈને મોટો તબેલો હોય અને પશુમાં અત્યારે મિત્રો નવો રોગ આવ્યો છે ને એની રોગને કોઈને ખબર ન હોય, તો એ મિત્રો પાસે આ વિડીયો પગે અને એના પશુ બસી જાય. એ હેતુ છે મારો, એટલે કે કોઈની બસાવમાં મારો હેતુ છે. બાકી સબસ્ક્રાઈબર કરવાનું આજના વિડીયોમાં હું તમને નહીં કહું, અને અંદર ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ તમારા 2 મિત્રોને શેર કરજો કે એને આવી કોઈ જો પશુને બીમારી હોય ને તો એના પશુ બસી જાય. એ હેતુ આપણો છે મિત્રો. તો બસ આ એક તમે ખાલી વિડીયો મિત્રો શેર કરશો ને તો પણ આ તમારે એક સેવા કરીને તો એ સેવા ટાઈપનું જ કામ છે, તમને પણ સેવા જ કરી એમ જ ગણાય છે. તો બસ મારે ખાલી એટલું કેવું મિત્રો, આ તમારા મિત્રોને 1 થી 2 મિત્રોને ખાલી શેર કરજો, જ્યાદા નથી કહેતો. કે અત્યારે મિત્રો પશુમાં વાત કરું ને તો અત્યારે અમુકને ખબર હશે ને અમુકને ન હોય. અત્યારે મિત્રો પશુમાં રોગ આવ્યો છે, અને પશુમાં રોગની વાત કરીએ ને તો અત્યારે પશુમાં મિત્રો શીતળાઈમાં નીકળે છે. શીતળાઈમાં પહેલાં વન વેજેલા હતા, અને અત્યારે મિત્રો છે ને શીતળાઈમાં પશુમાં આવ્યા છે, એટલે કે આપણી ભેંસ છે, ગાય છે એમાં. અને પશુને મિત્રો અવડા આપણે કહીએ ને મહ નીકળે, એવી રીતે એવડા ફોડકા નીકળે મિત્રો. ને તમે સાઈડમાં જો અહીંયા ક્લિપ તમને બતાતી છે, આવી રીતે નીકળે છે. અને સાથે સાથે મિત્રો પશુને લોહી પણ નીકળે છે, અને ઓછામાં ઓછો મિત્રો 2 દિવસ રહે છે પશુ. 3 દિવસ થાય એટલે તમારો પશુ મરી જાય છે. એટલે આ મિત્રો શીતળાઈમાં નીકળ્યા છે. ને આ મારા ઘરની બાજુમાં મિત્રો, હજી આજની જ વાત કરું છું, 2 દિવસ પહેલાંની ને આજની જ વાત કરું ને મિત્રો, તો આજે એ ભાઈની 6 વેતનની ભેંસ હતી મિત્રો. ને એને જો આ જ પ્રશ્ન હતો, શીતળાઈમાં નીકળ્યા હતા અને 2 દિવસ થયાના 3જો દિવસે મિત્રો આજ રાતે તેને ભેંસ દાટવા જતા. હું હોતે ગયેલો હતો મિત્રો, પણ આપણે કંઈ રાતે વિડીયો નહોતો ઉતાર્યો. ને આજે 2 દિવસ થયાને મિત્રો એની ભેંસ મરી ગઈ છે. એટલે મેં કીધું આ જો અમુક ખેડૂત મિત્રોને ભેંસું હોય, પશુપાલન મિત્રોને હોય, તો આ માહિતી એના માટે બહુ જરૂરી છે. કેમ કે મારો હેતુ એ છે, કોઈ ગરીબ મિત્રો હોય અને એના પશુપાલનને આવી કોઈ જાતની બીમારી હોય તો એને આ પ્રશ્ન સોલ્વ મળે એવું આપણે કરીએ. તો એને મિત્રો 2 દિવસ થયા, બહુ જાદુ આમ પશુને ફડકા નીકળે કે એવી રીતે એને લોહી પડતું હતું, ને બહુ કાંઈ નિરાવ નહોતી ખાતી, આવું બધું હતું 2 દિવસથી. ને આજ 3 દિવસે રામ નામ થઈ ગયું, એટલે કે ભગવાનના દ્વાર વહી ગઈ. ને એને ભૂલ કરી હતી મિત્રો, ભુવા પાસે પૂછ્યું તો એને કીધું હતું કે શીતળાઈમાં છે, અને અરસન દેવરાવાની ના પાડી હતી પશુને. ને 2 અરસન દીધા હતા, એને કોઈ શીતળાઈમાં ના નહોતા દીધા, પણ મિત્રો એને દીધા હતા. પશુ નીરા નહોતું ખાતું કે એટલે એને કે નીરા ખાવા મળે, એના માટે મિત્રો એને 2 અરસન દીધા હતા નીરા ખાવાના. પણ હું તો એમ કહું છું કે મિત્રો એને એ પશુને છે ને આ અરસન ટાઢા પડી ગયા ને એના કારણે એનો ભેંસ વહી ગઈ હાથમાંથી. ને મિત્રો વિયાણાની વાત કરું ને તો 4 મહિના જેવું થયું. અત્યારે એને એક નાની પણ પાડી છે, એને અત્યારે ખાવા શીખી જાય એટલે વાંધો નહીં, નકર આ પાડી પણ હાથમાંથી વહી જાય. ને 4 મહિના જેવું થયું મિત્રો, વહી ગઈ હાથમાંથી. ને એને ભુવાએ ના પાડી હતી મિત્રો કે તમે અરસન ના દેવરાતા, ને બીજું કે તમે 2-3 દિવસ લુગડાને એવું ના થતા, રીંગણ શાક ને એવું ના કરતા, કેમ કે હિતરાઈમાં હતા મિત્રો. એટલે આ પ્રશ્ન હતો કે એને કીધું છું, પણ એને એમ કે હાલને નીરવ ખરાવી કે સુખી જ રહી. એવી રીતે તેને નીરાવ પણ હાટું સીને 2 અરસન દેવરાવ્યો, એની ભેં આજે વહી ગઈ છે. એટલે જ મિત્રો મારે આ વિડીયોમાં તમને કહેવું છે કે જો તમારે અત્યારે આ પશુમાં આવ્યા છે હિતરાઈમાં, તો તમારા કોઈ પશુપાલન મિત્રોને જો હિતરાઈમાં નીકળ્યા હોય કે હવે નીકળે, તો તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો, અરસન ના દેવરાતા. અને ભવાને પૂછજો, જેવી રીતે ભવા તમને સૂચના આપે એ પ્રમાણે કામ કરજો. કારણ કે અરસનથી તમારા મિત્રો ભેંસ હાથમાંથી વી જશે, પછી ગાય છે કે ભેંસ કે પાડી છે. આપણે રિયલી દાખલો આજની રાત કાલની ઘડી કે કહીએ એમ કે આજમાં જ બની ગયેલો છે મિત્રો, એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો. એટલે તમારે જો કોઈ નીકળે તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે અરસન ના દેવરાવતા. ને આવું બધું લુગડાનું રીંગણાનું એવું બધું હોય તો 5-6 જમણ મિત્રો કાળજી રાખજો. કારણ કે તમારા એક પશુની કિંમત મિત્રો ઓછામાં ઓછી આપણે કહીએ તો ઝાઝી નથી કહેતી, પણ મિત્રો લાખક રૂપિયા જેટલી હોય ને આપણા હાથમાંથી વી જાય મિત્રો, તો આત્મા આપણો બહુ બળે કે ન બળે? હાચું તમે કહેજો કોમેન્ટમાં, બળે કે ન બળે? લાખ રૂપિયાની ભેં આપણે ખોઈ નાખીએ એક જ દિવસની, તો આત્મા તો આપણો બળે. તો આવી ભૂલ ન કરતા, કેમ કે તમે જો મારી ચેનલમાં જોડાના છો તો તમને હું મિત્રો થોડા પાછળ ભરાવા દઉં.
કારણ કે તમે મારા ભરોસે આવ્યા હોય તો હું થોડો તમને પાછા એકલા ભરો દઉં. એટલે મિત્રો આ અરસનથી ચેતાન રહેજો ખાસ. બીજી એક મિત્રો રોગ છે, શેપી કરીને રોગ છે. એ રોગ એવો છે મિત્રો કે અવડા ફટકા થાય, 2 દિવસ ફટકો મિત્રો નીકળે, 3 દિવસે ફૂટી જાય, લોહીને કર્યું આવું નીકળે છે, ને પાછા 4 દિવસ પછી પાછા મિત્રો નીકળે છે. આવું બધું ચાલે છે. તો મિત્રો મારા વિડીયોમાં બસ ખાલી એટલી જ મારે તમને માહિતી દેવાની હતી, અને મારે ખાલી તમને એટલું જ કહેવું છે કે વિડીયો જો ગમ્યો હોય ને તો ખાલી શેર કરજો, લાઇક કે સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે. કોઈ જો મિત્રો પશુપાલન મિત્રો કરતો હોય ને તો એના પાસે ખાલી આ વિડીયો બગાડી દેજો, એટલે કે એ આ 2 વસ્તુથી સાવધાન રહે અને એના પશુ બચી જાય. તો બસ આશા કરું છું તમને જો મિત્રો મારો વિડીયો જો આ ગમ્યો હોય ને તો ખાલી શેર કરજો. તો મળીએ આવા નવા બીજો માહિતી તમારા માટે હું નવી લાવતો રહું. તો બધાને જય માતાજી, બાય બાય.